નમસ્કાર ગુજરાત, આજે છે 27 જુલાઈ 2026 અને સોમવાર। તો સોમવારના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ તો સૌથી પહેલા હવામાન વિભાગ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતની અંદર 30 તારીખ પછી એટલે કે 31 તારીખથી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે અને એને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર 31 તારીખે અને 1 તારીખે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપી દેવામાં આવી છે। મિત્રો, હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને ગઈકાલે આ સિસ્ટમ છે મિત્રો ડિપ્રેશનની અંદર ફેરવાઈ ચૂકી છે અને ડિપ્રેશનની અંદર એ સિસ્ટમ છે એ આગળ વધવાની છે અને સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થશે, જેમને કારણે ગુજરાતની અંદર ફરીથી ભારેથી અતિ ભારે વરસાદ, ફરીથી જળબંબાકારની સ્થિતિ સર્જાય એવો વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે અને એની અંદર મિત્રો 1 તારીખથી વરસાદની તીવ્રતાની અંદર વધારો થાય એવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો ગુજરાતની અંદર પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। એમણે પણ કહ્યું છે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમનો ટ્રેક છે એ યોગ્ય રહેશે તો ગુજરાત ઉપરથી પસાર થશે અને ગુજરાતની અંદર 1 ઓગસ્ટથી લઈ અને 5 ઓગસ્ટની અંદર ફરીથી સાર્વત્રિક અને ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે। તો મિત્રો અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ગુજરાતની અંદર 28 તારીખથી લઈ અને 1 તારીખની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે। બંગાળના ઉપસાગરની અંદર મોટી હલચલ જોવા મળી છે, સિસ્ટમ છે એ સક્રિય થઈ છે, એમને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે। તો મિત્રો વેધર મોડેલો છે એ પણ બદલી ગયા છે અને મોડેલો બદલતાની સાથે જ ગુજરાતની અંદર ફરીથી સાર્વત્રિક અને ભારે વરસાદનો રાઉન્ડ છે એ મિત્રો ખાસ કરીને 31 તારીખે મધ્યરાત્રિથી ચાલુ થશે અને ત્યાર પછી મિત્રો 1 તારીખના રોજ અને 2 તારીખના રોજ એની અંદર સૌથી વધારે 2 ઓગસ્ટના રોજ વધારે વરસાદ પડવાની શક્યતાઓ મોડેલો બતાવી રહ્યા છે। એ પ્રમાણે 2 ઓગસ્ટના રોજ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે। મિત્રો જિલ્લા પ્રમાણે આપણે જાણીએ કે કઈ તારીખે કયા જિલ્લાની અંદર ભારે વરસાદ પડશે એ મોડેલો પ્રમાણે જાણીએ એ પહેલા મિત્રો તમને જણાવી દઉં કે આજે ગુજરાતની અંદર કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળશે। તો આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક દિવસોથી જે સિસ્ટમ ગુજરાત ઉપર હતી એ સિસ્ટમ હજી પણ ગુજરાત ઉપર છવાયેલી છે, પરંતુ એ સિસ્ટમ નબળી પડી ગઈ છે, તેમ છતાં પણ એ સિસ્ટમના વાદળો, એમનું ટ્રપ છે એ ગુજરાત ઉપર છવાયેલો છે, એને કારણે ગુજરાતની અંદર આજે પણ હજી ભારે વરસાદી ઝાપટા છે એ જોવા મળશે। ખાસ કરીને મિત્રો અહીંયા કચ્છના જે આ વિસ્તારો છે, સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે, એની અંદર ઘનઘોર વાદળો છે આજે છવાયેલા રહેશે અને વરસાદ પણ સારો એવો જોવા મળશે। તો હવે વેધર ડેટા પ્રમાણે જાણીએ આજના વરસાદની આગાહી। સૌથી પહેલા આજના વેધર ડેટા ઉપર નજર કરીએ તો આજે 27 તારીખ છે ને 27 તારીખનો વેધર ડેટા તમે અહીંયા જોઈ શકો છો। મિત્રો આ વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે, ગુજરાતથી નીચે અરબી સમુદ્ર છે, બીજી બાજુ બંગાળની ખાડી છે ને બંગાળની ખાડીમાં હાલમાં એક મજબૂત સિસ્ટમ છે એ સક્રિય છે અને આ સિસ્ટમ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાઈ ચૂકી છે। મિત્રો અહીંયા અરબી સમુદ્રની અંદર મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવાના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એક અપશોર ટ્રફ બનેલો છે અને છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત ઉપર સિસ્ટમ હતી એ સિસ્ટમ પણ હજી સક્રિય અવસ્થાની અંદર બતાવી રહ્યા છે, એમને કારણે ગુજરાતની અંદર આજે વરસાદ પડશે, પરંતુ ખાસ કરીને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એ આગળ વધશે અને આગળ વધતા ગુજરાતની અંદર ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ આવશે અને આ રાઉન્ડને લઈને હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે। એ પહેલા જણાવી દઉં કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે। તો 27 તારીખે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વાદળો છે એ છવાયેલા રહેશે અને છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે એ ગુજરાતની અંદર વરસતો રહેશે। એની અંદર દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વલસાડથી નીચેના જે વિસ્તારો છે, દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો, એ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે। તો રાજકોટના પણ કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ છે એ નોંધાઈ શકે છે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના આજે પૂર્વ બાજુના જેટલા પણ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છના પૂર્વ સાઈડના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર આજે છૂટો છવાયો હળવો વરસાદ છે એ જોવા મળશે અને વાદળોની છાદર છે એ આકાશની અંદર છવાયેલી હશે। પશ્ચિમ છેડાના જે ભાગો છે, પશ્ચિમ કચ્છના ભાગો છે, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના જે ભાગો છે એ ભાગોની અંદર આજે તડકો નીકળી શકે છે અને વાદળો પણ હટી શકે છે। તેમ છતાં પણ હજી સિસ્ટમની અસરને કારણે સિસ્ટમ આજે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વિખરાઈ ચૂકી છે। અત્યાર સુધી જે સિસ્ટમ હતી એ સિસ્ટમ મિત્રો એક છેડા ઉપર ભારે વરસાદ આપતી હતી ને એક છેડા ઉપર જ સક્રિય હતી, પરંતુ હવે સિસ્ટમ છે વિખાઈ ગઈ છે અને ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર પથરાઈ ગઈ છે, એમને કારણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ છે એ આજે પડશે।
અહીંયા મિત્રો આવતીકાલે એટલે કે 28 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 28 તારીખે સિસ્ટમ ગુજરાત ઉપરથી ઘણી બધી નબળી પડી જશે, તેમ છતાં પણ વરસાદી ઝાપટા છે યથાવત રહેશે. પરંતુ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ સિસ્ટમ મિત્રો આગળ વધશે અને અહીંયા તમે જોઈ શકો છો આજે રાંચી લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવી જશે. ત્યાર પછી 29 તારીખના રોજ અને 30 તારીખના રોજ તમે જોઈ શકો છો. 30 તારીખના રોજ એ સિસ્ટમ છે એ મધ્ય ભારત ઉપર આવશે અને મધ્ય ભારત ઉપર સિસ્ટમ વધારે મજબૂત બનશે. એમાં મિત્રો અહીંયા નાગપુર, ભોપાલ, જબાલપુરના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર સિસ્ટમ ભારેથી અતિ ભારે વરસાદ આપશે અને ત્યાં રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે. ત્યાર પછી મિત્રો અહીંયા 31 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 31 તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક પહોંચી જશે. અહીંયા ખાસ કરીને અને ગુજરાતની અંદર 31 તારીખે મધ્યરાત્રિથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે અને એ રાઉન્ડને લઈને હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અહીંયા તમે ગુજરાતનો 31 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. મિત્રો 28 તારીખના રોજ, 29 તારીખના રોજ અને 30 તારીખના રોજ ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ રહેશે, છૂટો છવાયો વરસાદ પડશે. પરંતુ 31 તારીખે ફરીથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એટલે કે મિત્રો અહીંયા મહીસાગર છે, અરવલ્લી છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, ત્યાર પછી નર્મદાના વિસ્તારો છે, ડાંગ, તાપીના વિસ્તારો છે, તમામ વિસ્તારો ઉપરથી મિત્રો વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. મિત્રો આ રાઉન્ડની શરૂઆત છે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવશે એમને કારણે થશે અને ત્યાર પછી આ તમે જોઈ શકો છો 1 ઓગસ્ટનો વેધર ડેટા છે અને 1 તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા વધશે. વરસાદની તીવ્રતા વધવાને લઈને હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે 31 તારીખથી ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે અને 1 તારીખથી મિત્રો ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા વધી શકે છે. ફરીથી ગુજરાતની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા ગઈકાલે કરવામાં આવી હતી અને એ પ્રમાણે તમે જોઈ શકો છો 1 તારીખના રોજ, 1 ઓગસ્ટના રોજ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે. મિત્રો 5 થી લઈ અને 10 ઇંચ સુધીનો વરસાદ છે એ પણ ફરીથી એ નવા રાઉન્ડની અંદર નોંધાઈ શકે છે. મિત્રો 1 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતની અંદર સુરત હોય, વલસાડ હોય, નવસારી હોય, ડાંગ હોય, તાપી હોય, નર્મદા હોય, ભરૂચ હોય, છોટાઉદેપુરના વિસ્તાર હોય, તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાતની અંદર આણંદ છે, વડોદરા છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, મહીસાગર છે, એ તમામ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તો ઉત્તર ગુજરાતની અંદર પણ ધીમે ધીમે વરસાદ ચાલુ થશે. એની અંદર બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, પાલનપુર, રાધનપુર, વાવ, થરાદ, ત્યાર પછી મિત્રો અહીંયા હિંમતનગર સાઈડના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર વરસાદના નવા રાઉન્ડની શરૂઆત છે એ મિત્રો 1 ઓગસ્ટથી થશે અને 2 ઓગસ્ટના રોજ ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ વધારે રહેશે. 1 તારીખે મિત્રો વહેલી સવારથી વરસાદ ચાલુ થશે અને 2 તારીખે સાંજ સુધીમાં ગુજરાતના મોસ્ટ ઓફલી જિલ્લાઓને કવર કરી લેશે આ સિસ્ટમ એવું હાલમાં લાગી રહ્યું છે અને વેધર ડેટા પણ મિત્રો બતાવી રહ્યા છે. એ પ્રમાણે સિસ્ટમના ટ્રેકની અંદર હવે થોડો જ ફેરફાર હોઈ શકે છે, બાકી વધારે ફેરફાર જોવા નહીં મળે અને ગુજરાતની અંદર ફરી એક વખત સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે. મિત્રો ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબીના વિસ્તારો, રાજકોટના વિસ્તારો, પોરબંદરના વિસ્તારો કે જ્યાં હજી ભારે વરસાદ નથી પડ્યો, પાણી લાયક વરસાદ નથી પડ્યો, ત્યાં પણ આવનાર રાઉન્ડની અંદર ભારે વરસાદ છે એ પડી શકે છે. કચ્છની અંદર પણ પશ્ચિમ સાઈડના જે ભાગો છે એની અંદર ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તો એ લોકો માટે પણ ખુશીના સમાચાર આવી રહ્યા છે અને જે વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો ત્યાં પણ ભારે વરસાદના સંકેતો ફરીથી મળી રહ્યા છે. એટલે ગુજરાતના લોકોએ તૈયાર રહેવાનું છે. હવે અહીંયા 3 ઓગસ્ટનો વેધર ડેટા જોઈ શકો છો. અહીંયા મિત્રો પશ્ચિમ છેડે સિસ્ટમ આવતા થોડીક નબળી પડશે અને ત્યાં રોકાઈ જશે, ત્યાંથી વધારે આગળ નહીં જાય. એટલે સિસ્ટમને કારણે ગુજરાતના આ વિસ્તારો ઉપર 3 તારીખે, 4 તારીખે વરસાદ છે એ પડતો રહેશે. અહીંયા 4 તારીખના રોજ તમે જોઈ શકો છો 4 તારીખે પણ આ બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાડી રહ્યા છે. ત્યાર પછી 5 તારીખના રોજ ગુજરાતમાંથી સિસ્ટમના વાદળો છે ઘણા બધા હટી જશે, તેમ છતાં પણ ગુજરાત ઉપર વાદળો છે એ છવાયેલા રહેશે અને મિત્રો અહીંયા બંગાળની ખાડીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે એ રીતે ભારતના તમામ ભાગોની અંદર ફરીથી ચોમાસું છે એ એક્ટિવ રહેશે અને એક્ટિવ ચોમાસાનો શેડો આ અરબી સમુદ્રવાળો શેડો છે એ ઉપરની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી ક્લાઉડની જે વાદળોવાળી સિસ્ટમ છે એને ફરીથી નીચે ખેંચશે એવું હાલમાં મોડેલો છે એ બતાવી રહ્યા છે. અહીંયા મિત્રો 7 તારીખની વાત કરીએ તો 7 તારીખે આ સિસ્ટમનો શેડો છે એ નીચે આવી રહ્યો છે, રાજસ્થાન ઉપર છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો 8 ઓગસ્ટના રોજ એ સિસ્ટમનો શેડો છે એ મિત્રો અહીંયા મધ્ય ભારતથી આ રીતે એક સર્ક્યુલેશન બનાવશે અને ગુજરાત ઉપર આવશે અને ઉત્તર ગુજરાતની અંદર ફરીથી 9 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ છે એ આવી શકે છે. 9 ઓગસ્ટના રોજ તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચવા આવી રહી છે. અહીંયા 8 તારીખે આ વિસ્તારો ઉપર હશે
હશે. 7 તારીખની વાત કરીએ તો આ વિસ્તારો ઉપર હશે. ત્યાર પછી મિત્રો ધીમે ધીમે આગળ વધતી તમે જોઈ શકો છો 9 તારીખે આ વિસ્તારો ઉપર પહોંચશે અને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉપર હતું એ સિસ્ટમ પણ ગુજરાત ઉપર આવી જશે. કચ્છની અંદર ફરીથી વરસાદની શરૂઆત થશે અને એ વરસાદની શરૂઆત 9 ઓગસ્ટથી થશે, એટલે ગુજરાતની અંદર બેક ટુ બેક વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે. ત્યાર પછી અહીંયા 10 તારીખે તમે જોઈ શકો છો 10 તારીખે કચ્છના ભાગો અને પાકિસ્તાનના ભાગો ઉપર સિસ્ટમ છવાયેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમ નીચે આવી છે, યુટર્ન લીધો છે, એને કારણે મિત્રો ગુજરાતની અંદર 9 તારીખે વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાઈ પટ્ટીની અંદર વરસાદની શક્યતાઓ બની છે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ પણ મિત્રો ગુજરાતના બોર્ડર લાગુ વિસ્તારો ઉપર આવી ગઈ છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો ઉપર. એટલે એ સિસ્ટમને કારણે ફરીથી 11 ઓગસ્ટથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર ચાલુ થઈ શકે છે. આ મિત્રો ગુજરાતની અંદર બેક ટુ બેક વરસાદનો રાઉન્ડ છે એ ઓગસ્ટ મહિનાની અંદર જોવા મળશે. હવે આવનાર 3 દિવસ સુધી આંશિક વરાપ જેવો માહોલ રહેશે, છૂટોછવાયો વરસાદ છે એ પડતો રહેશે. ત્યાર પછી ફરીથી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે અને નવા રાઉન્ડ માટે ગુજરાતના લોકો છે એ તૈયાર રહેજો. હવે હવામાન સમાચારની અંદર જાણી લઈએ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી. તો ગઈકાલની એટલે કે 26 તારીખની આ લેટેસ્ટ આગાહી છે. આગાહીની અંદર છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર ક્યાં ભારે વરસાદ પડ્યો હતો એમની માહિતી આપવામાં આવી છે. સાથે મિત્રો આખા ભારતની અંદર જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એટલે કે લો પ્રેશર એરિયા સક્રિય છે, એક મોન્સૂન ટ્રફ બનેલો છે, ત્યાર પછી એક ડિપ્રેશન સિસ્ટમ બની છે ગઈકાલે એમની માહિતી આપેલી છે. ત્યાર પછી મિત્રો એક ઈસ્ટ વેસ્ટ સિયર ઝોન બનેલું છે એમની માહિતી છે. ત્યાર પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થયેલું છે એમની માહિતી છે. આમ ઘણી બધી સિસ્ટમો સક્રિય છે અને એને કારણે મિત્રો ભારતની અંદર ચોમાસું સક્રિય છે અને ગુજરાતની અંદર પણ વરસાદ પડી રહ્યો છે અને હવે ભારે વરસાદનો રાઉન્ડ આવશે એમને લઈને હવામાન વિભાગ દ્વારા વોર્નિંગ આપવામાં આવી છે, માહિતી જણાવવામાં આવી છે. અહીંયા તમે ખાસ જોઈ શકો છો 1 ઓગસ્ટના રોજ ગુજરાતની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ફરીથી ભારે વરસાદ પડવાની શક્યતા છે એ અત્યારથી બતાવી દેવામાં આવી છે. હેવી રેનફોલ એટલે કે ભારે વરસાદ પડવાને લઈને જે વોર્નિંગ આપવામાં આવે છે એની અંદર આજની વાત કરીએ તો આજે 27 તારીખ છે. 27 તારીખના રોજ હજી પણ વાવ, થરાદ, પાટણના વિસ્તારો છે, ત્યાર પછી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એટલે કે છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર આજે યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે, એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે આજે નોંધાઈ શકે છે. ત્યાર પછી મિત્રો 30 તારીખની આગાહી આપેલી છે, 29 તારીખની આગાહી નથી અને મિત્રો અહીંયા 31 તારીખની આગાહી તમે જોઈ શકો છો. 31 તારીખથી મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાત નજીક પહોંચી જશે, જેમને કારણે ગુજરાતની અંદર ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે અને એમને લઈને ફરીથી 31 તારીખ માટે મિત્રો ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપી દેવામાં આવી છે. એની અંદર દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, વડોદરા છે, નર્મદા છે, ભરૂચ છે, આ તમામ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ 31 તારીખ માટે હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે અને અહીંયા તમે જોઈ શકો છો 1 ઓગસ્ટના રોજ ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. આ સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ 31 તારીખના રોજ આપવામાં આવી છે. એની અંદર દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચનો સમાવેશ થાય છે. મિત્રો અત્યારથી અગાઉથી આ વોર્નિંગ આપી દેવામાં આવી છે અને આવનાર દિવસોની અંદર આ તમામ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ થઈ શકે છે. હવામાન વિભાગના ડેટા છે એ બદલવામાં આવશે, કેમ કે મજબૂત અવસ્થાની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવશે, જેમને કારણે ફરીથી ગુજરાતની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર પડી શકે છે.